કેવો ખોટું બસ કહી દે એનો મતલબ જ નથી આ માસનો મતલબ જ નથી નાક મારો એ મેન છે એ મેન નાક મેન છે પછી આપણે બોલતા તો પણ તમારે બચાવવાનું નાક ને મેન કેમ છો મીનાબેન? બસ આમાં છે ને જે બોલતો હોય એ ઓટોમેટિક આવશે અત્યારે એમાં કરીએ છીએ કે આપણો નફો રહે આશીષભાઈ મજામાં? ફાઈન. તમે મજામાં? કેમ છો? એમ બી પીનાબેન બબ્બે ચાલુ છે. હા આશીષભાઈ એકમાં volume આવે છે ને એકમાં સ્ક્રીન છે. આશીષભાઈ મજામાં? હાય ડિયર. હાય પૂર્વી મજામાં છો? હાય ઇલેશ. હાય રીમા. ચીનાબેન મજામાં? હાય ભાવના. હાય પ્રેસિડેન્ટ. વિસ્મયભાઈ યસ કેમ છો કેમ છો બધા? એડજસ્ટમેન્ટ થઈ રહ્યું છે ટેકનિકલ ઇશ્યુઝ નું. ગીવ અસ 2 મિનિટ. હજી બધા જોઈન નથી થયા ને. વિસ્મેકભાઈ પ્રેસિડેન્ટ મજામાં ભાઈ? હાજી બિલકુલ ઓલ ધ બેસ્ટ ડિયર. સ્પોટલાઇટ વિડિયો આ વિડિયો સિવાય કોઈ વિડિયો ના આવે ઓકે બધાને આ વિડિયો પાર્ટિસિપન્ટ્સ કંટ્રોલ એથી કરવાનું બેસવું પડે ને તો બેસ ને નીચે એ બધું દિવેશભાઈ મજામાં? બેસવું હોય ઠંડકમાં તો બેસ. લાઈટ એક જ સેકન્ડ મને જો દિવેશભાઈ મજામાં છો? દિવ્યેશ હાય એવરીવન હેલો. હાય કિરણભાઈ કેમ છો? કિરણ હેલો ઓલ ધ બેસ્ટ ડિયર. થેન્ક યુ Hi, all the best. થેન્ક યુ વેરી મચ વી આર ઓલ સેટ સરસ ઇન્સ્ટોલેશન નો રૂમ બનાવ્યો છે. સરસ લાગે છે. અમારે બધાનો પ્લેટ ખરાબ. હાય રીમા કેમ છે? પિંક કરો તો હેલો ઇલેશ હેલો. હાય ભક્તિ, ઇલેશ, રીમા. કેમ છો ધ્યેય શેઠ કોણ છે? ધ્યેય ભાઈ કોણ છે? દેવાંગભાઈ મજામાં હે? આ ના અત્યારે 14 જણ આયા છે. છે એમાં દેખાય છે પેલી બાજુ અત્યારે 1 2 મલ્ટીપલ 4 8 મેમ્બર આવ્યા છે. મલ્ટીપલ આવો સેઢિયા આશેષ કેમ છે? યસ. હાય દિવ્યેશ. આવો દિવ્યેશ. સાર્જન્ટ ભાઈ કામે લાગી જાઓ. જ્યોતિ તો મને ઓળખાય જ નહીં. હેલો ડોક્ટર. તારા કમ્પ્યુટર નો અહીંથી હું કરી શકું? ભાઈ દેવાંગભાઈ મજામાં આજે અહીંયા 3 ડોટ છે એટલે અહીંયા અબજુ ગુડ ઇવનિંગ. હિરેનભાઈ હા કેમ છો કેમ છો દેવાંગભાઈ? નવીન સ્પોટલાઇટ દેવાંગભાઈ મજામાં? અને સરજુભાઈ
Hi, Rima. श्रावण तेने करेगा Hi, doctor. Good evening. Good evening. કેશુભાઈ નથી તો જો દાઢી વાળી. रजनीश कौन थे? रजनीश. रजनीश. જેને આવી રાખ્યું હશે સ્પીકર મૂકો હા હા અત્યારે અંદર અત્યારે બધાનું પોતપોતાનું જે સેટિંગ હશે એ રીતે ચાલે. અત્યારે બધા અંદર અંદર તો બધાને એક વિન્ડો દેખાય. Hi, Avni. Hiren bhai. કેમ છો? Just fine. ફર્સ્ટ ક્લાસ. Good bhai. Good evening. AG साहब. ઓલ વેલ એમલ ભાઈ. बस एकदम fine dear. एकदम fine. Thank you. દેવકભાઈ. કેન્સલ કર. દિનેશભાઈ. સરજુભાઈ એજી સાહેબ કહીએ તો જ સાંભળે સરજુભાઈ કહીએ તો નથી સાંભળતા. હજી સરજુભાઈ ને એજી સાહેબ કહીએ તો જ સાંભળે. हाँ AG साहब केवुज पड़े तो परमानेंट AG. ઈડાબેન એજી સાહેબ ને ઘરમાં કોઈ એજી નથી કહેતું. તમે ક્યાં વાત કરો છો? અહીંયા અવાજ બોલાવે. ઘરમાં તો કોઈ એજી ના કહેવાય. घर में ओजी के છે ઓજી. ઓજી ઓજી હા ઓજી ઓજી કે છે ઓજી घर में. એજી ના કહે. ઓજી. કેમ છે પહેલા સરજુભાઈ ને કીધું તો ના સાંભળ્યું પછી એજી સાહેબ કહ્યું. ના ત્યારે મારું મ્યુટ હતું એટલે હું ઓપન કરતો હતો. તો બધા કેમ છો? મજામાં છો? કેમ છો બીનાબેન? બસ એકદમ ફાઇન. પંકજભાઈ ક્યાં છે પીનુબેન? બહુ ટાઈમ ઘરે વિસ્મેકભાઈ ના ઘરે કોણ કોણ છે? Hi Etal. Hi. Hi Etal. હેલો. હેલો. વિસ્મેકભાઈ ના ઘરે કોણ કોણ છે? શું નથી ને અત્યારે કોઈ તારા ના કેમરી ગેલેરી વ્યૂ કરી દો ને એક વખત બધાને જોઈ શકે. કેટલા જણા હેલો દેવાંગભાઈ. અજીતભાઈ કેમ છે? 16 દિનેશભાઈ. Right में बैठा. આપણો બરાબર લાઈટ બધી ફૂલ કર. આ લાઈટ બંધ કર. દેવાંગભાઈ નમસ્તે. નમસ્તે. તું આમ આવી જા. પછી આમ આવી જા. હાય અમી. અમી મજામાં છો? હાય અવની હાય કે છે. હાય. હેલો હેલો એવરીબડી. સ્ક્વેર હેલો દિનેશભાઈ. મીનાબેન કેમ છો? રાઈટ સાઈડ ઉપર. રાઈટ સાઈડ. 19 है 19. હેલો દિનેશભાઈ. દિનેશભાઈ મજામાં? So ઓલ વેલ. યસ. આમ આવી જા. આમ આવી જા. એમાં નહીં. રાઈટ સાઈડ ઉપર હશે. સ્પીકર વ્યૂ. હેલો. રાઈટ સાઈડ ઉપર સ્પીકર વ્યૂ આવશે. હેલો. હા ફાટકભાઈ. નથી આવતું તમારામાં? હા ફોન બસ એટલા માટે છે ભાઈ. મોબાઈલમાં એવું છે.
ભાઈ દર વર્ષે એમ આ વર્ષે ઇન્સ્ટોલેશન છે ને વરસાદ તો છે જ. એ તો હોવો જ જોઈએ ને. જેના ઈયરમાં વરસાદ પડ્યો છે બધા યાદ કરો. યસ ને અરુણબેન કીધું મેં કીધું સર્કલ થી ઓનેસ્ટ ને બધાને પાવભાજી તો મોકલાવો યાર. ઇન્સ્ટોલેશનમાં વરસાદ જરૂરી છે. અત્યારે પાવભાજી દિવેશ ના જોઈએ, અત્યારે તો મસ્ત પાસ્તા જોઈએ. પાવભાજીની કેક બહુ થઈ ગઈ, સફિશિયન્ટ છે. આશાબેન કેમ છો? આવી ગયા. હેલો ભાઈ. વિશાલબેન દીકર મજામાં? રાજીવભાઈ નમસ્તે. અજીતભાઈ કેમ છો? બસ મજામાં ભાઈ. કેતનબેન બિલેટેડ હેપી બર્થડે. મજામાં એકદમ સરસ સરસ. બાકી બધા મજામાં છો? આશિષભાઈ મજામાં? બધા બ્લેઝર ને સાડીમાં જોઈએ હો. તું પહેલા પહેર. મેં સાડી જ પહેરી, તમને દેખાતી નથી. હા બરાબર છે. કયા એંગલ થી લેજે તું? એક મિનિટ. બરાબર છે, અત્યારે જો સ્પીકર બી હવે છે. હવે મારે પ્રેસિડેન્ટ ના 15,000 બચી ગયા. ખુશી में से ऊपर लाइट આવે અમને ખાલી તો આપી चलो मैं स्टार्ट करिए प्रोग्राम. યસ. तो બે મિનિટ કેવી રીતે કરવાનું? આવે we will start now. અને આપણે બધાને will be putting everybody on mute. other than જે પણ બોલતા હશે એમના માટે આપણે ખાલી unmute કરીશું. we are transferring the conversation out to Rima Ben અને Bhakti will mute everybody now. હાય કાના. એક મિનિટ. એક મિનિટ. રીમા બેન. વિસ્મય એક મિનિટ. રીમા બેન ને આપણે આને મારા કમ્પ્યુટર બેને અનમ્યુટ તારું કમ્પ્યુટર તારા નામ પર છે? Not see you. Okay. રીમા બેન. ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. આ વર્ષે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રોટરીના દરેક ઇન્સ્ટોલેશન આપણે યુનિક રીતે કરી રહ્યા છે, એટલે આમાં આપણે એન્જોય કરવાનું છે. હું આપ સૌ રોટેરિયન નું રીમા શાહ આપનું હાર્દિક સ્વાગત કરું છું. સૌ પ્રથમ આપણે
સ્ટાર્ટ કરીશું. આઈ રિક્વેસ્ટ રાજીવ પડિયા ટુ મીટિંગ કોલ ટુ ઓર્ડર. Yes, meeting call to order. We start with beautiful prayer by Shetalben. Shetalben. एक मिनट હું અમને અનમ્યુટ કરું. હા, એક મિનિટ, give me 1 minute. દેવાંગભાઈના નામ પર છે? હા, દેવાંગભાઈ. દેવાંગભાઈ હશે ને પાછું? અને એમને spotlight પર. મને કોઈ યાદ નથી. હું ક્યાંય છું. નીરા. અચ્છા, શીતલબેન અનમ્યુટ થઈ ગયા? શીતલબેન. અનમ્યુટ થયા તમે? હા, થઈ ગયા. શીતલબેનની પ્રેયર. અને એમને spotlight પર. એક મિનિટ. શીતલબેન આપ અનમ્યુટ છો. એક મિનિટ. શીતલબેન પોતે જ છે અનમ્યુટ. અને એમને હા હા હા. અને સ્પોટલાઇટ કરવા માટે કીધું. શીતલબેન આ પ્રેયર સ્ટાર્ટ કરશો. હા સ્ટાર્ટ કરું છું. હા. गणनायकाय गणदेवताय गणाधीशाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गणेशाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भानुचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भानुचन्द्राय श्रीगणेशाय गीतकाराय गीतकाराय गीतगोत्राय गीतगोत्राय गुणदुर्वाय गन्धवस्त्राय जोगैप्रदाय गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भानुचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भानुचन्द्राय श्रीगणेशाय धीमहि श्रीगणेशाय धीमहि श्रीगणेशाय धीमहि. Thank you. ખૂબ સરસ. ગણેશ વંદનાથી આપણે ઇન્સ્ટોલેશન સ્ટાર્ટ થયું છે એટલે આપણું ઈયર પણ સરસ જ જશે. અત્યારે જે આ બધી પરિસ્થિતિ છે પણ ઈયર બહુ સરસ જશે આપણું. નાઉ આઈ રિક્વેસ્ટ ટુ ભાવિન જોશી ફોર ફોરવે ટેસ્ટ. Hi, good evening, everyone. The four-way test. First, is it the truth? Second, is it fair to all concerned? Third, will it build goodwill and better friendship? Fourth, will it be beneficial to all concerned? Thank you. પહેલા spotlight કરતા પછી unmute કરો. પછી better રહેશે.
આમાં જેને બોલવાનું હોય ને એના સિવાય બધા જો મ્યુટ રાખશે ને તો આ ઇકો નહીં આવે. અત્યારે ઇકો ને રેપિટેશન લાગે છે, એટલે બાકી બધા મ્યુટ કરી દો. જેને બોલવાનું એના સિવાય તો વધારે ઇફેક્ટિવ રહેશે. મ્યુટ કરી દો. જેને બોલવાનું એના સિવાય તો વધારે ઇફેક્ટિવ રહેશે. વોશરૂમ પણ મિક્સ કરવો પડશે એ વખતે. રીમાને અનમ્યુટ કરો. અવાજ આવતો નથી, મ્યુટ છે. રીમાને અનમ્યુટ કરો. અરે રીમાને અનમ્યુટ કરો ને. રીમાને Reema-ben, can you please restart the whole what you said? જસ્ટ હું એમ કહેતી હતી કે આપણે દર વખતે વરસાદ ઇન્સ્ટોલેશનમાં કઈ વરસાદ ઘણી વખત પડ્યો છે અને બધા આગળ પાછળ થતા હોય છે, તો આ વખતે વરસાદની જગ્યાએ આપણે નેટ ઇશ્યુને લઈને થોડુંક આગળ પાછળ ચાલીશું. તો ભાવિનભાઈનું આઈ થિંક મારામાં આવ્યું નથી, તો આઈ થિંક એમણે કમ્પ્લીટ કર્યું છે ફોરવે ટેસ્ટ. ઓકે. Rotary Club of Mahanagar heartily welcome our AG Anil Bhai. Most welcome Anil Bhai. આપણી ક્લબ એક ફેમિલી ક્લબ તરીકે કાયમ ઓળખાતી હોય છે અને આપણા પ્રોગ્રામ્સ પણ એવા ફેમિલી ઓરિએન્ટેડ આપણે સરસ કરતા હોઈએ છીએ અને દરેક વખતે સ્પાઉસ પણ ઉત્સાહથી ભાગ લેતા હોય છે કે પછી ઇન્સ્ટોલેશન હોય કે થ્રુ આઉટ યરનું હોય, આપણે કોઈ પણ ફંક્શન હોય. તો પહેલા તો રોટેરિયનને વેલકમ તો છે જ, પણ એની જોડે બધા સ્પાઉસ, આપણે બધા ઘણા સ્પાઉસ, હેલો, આપણા ઘણા સ્પાઉસ આપણી જોડે જોડાયેલા છે, એ બધાને ખાસ વેલકમ કરું છું. નાઉ આઈ રિક્વેસ્ટ રાજીવભાઈ ફોર અ વેલકમ સ્પીચ. રાજીવભાઈ. Dear friends, આજની ઇન્સ્ટોલેશન સેરેમની વિસ્મેકભાઈ માટેની ઇન્સ્ટોલેશન સેરેમનીમાં હું આપ સૌને ખૂબ વેલકમ કરું છું અને સાથે સાથે હું આશા રાખું છું કે દર વર્ષની જેમ આપણું વર્ષ ખૂબ જ સરસ જશે. આ વર્ષે જે રીતે આપણે કામ સરસ રીતે થયું છે તે રીતે જ આપણે વિસ્મેકભાઈ પણ કરી શકશે. આ સંજોગોમાં જ્યારે આવા કોરોનાના અને લોકડાઉનની સંજોગો છે તેમ છતાં આપણે જે શરૂઆત બહુ સરસ કરી છે, what starts well will definitely end well. એટલે હું ખૂબ જ બધા મારા મિત્રોને આવકારું છું અને સાથે સાથે વિસ્મેકભાઈને પણ વિશ કરું છું. વિસ્મેકભાઈ, કિરણભાઈ અને બંને જણા ખૂબ સારી રીતે આ વર્ષની જે ક્લબનું જે કામગીરી કરે અને તે માટે તેમને હું ખરેખર વિશ કરું છું ફરી એકવાર. થેન્ક યુ. થેન્ક યુ રાજીવભાઈ. આ વેકેશન એ દરેક વ્યક્તિને કઈ ને કઈ શીખવાડ્યું છે, પછી ઘરના કોઈ પણ મેમ્બર હોય કે કોઈ પણ એજ ગ્રુપના હોય. ખાસ કરીને આ વેકેશનને હું થેન્ક યુ એટલા માટે પોઝિટિવ વે એટલા માટે કહું છું કે એક સરસ ફેમિલી બોન્ડિંગ થયું છે બધાનું, એક બધાની બહુ જ હોબી ક્રિએશન થયું છે. પછી મેં એક માર્ક કર્યું કે ફોન બુકમાં આપણા જે જૂના મિત્રો હતા એ લોકોની આપણે કોઈક વાર વાત કરતા હતા, એ બધાનું આપણે ફ્રી ટાઈમ મળ્યો છે તો આપણે એ લોકોને જોડે વિડીયો કોલ, ઝૂમ, ડ્યુ કર્યું છે, ગેમ કરી, ચેટ કરી, મસ્તી કરી છે. એટલે એ બધા કોરોના એક
આવી ગયું છે, મુશ્કેલી આવી ગઈ છે, પણ એનો એક પોઝિટિવ આપણે વે વિચારીએ તો પોઝિટિવ વેથી કરીએ તો થેન્ક યુ કોરોના કહીશ હું, કારણ કે બધાને બહુ બધું શીખવાડી ગયું છે. આપણી ક્લબ આખું વર્ષ બહુ જ ધમાલ મસ્તીથી દરેક પ્રોગ્રામ કરતા હોય છે અને દરેક ઉમદા પ્રોગ્રામ કરે છે. અને દર વર્ષની જેમ આ વર્ષે પણ બહુ સુંદર એવોર્ડ્સ લઈને આવ્યા છે અને ઓફકોર્સ રોટરી ક્લબ ઓફ મહાનગર એના હકદાર છે, કારણ કે બધા રોટેરિયનની મહેનત એટલી સરસ હોય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ રોટરી ક્લબ ઓફ મહાનગર. આ વર્ષે પણ આપણે એક બહુ સરસ ઘણા અવોર્ડ્સના આપણે હકદાર બન્યા છે. સારી રીતે આપણે લાસ્ટ યરની એક્ટિવિટી અને સેવા કાર્યને બહુ સરસ રીતે આપણે પૂરું કર્યું. ધ્વનિતભાઈનો અને રાજીવભાઈનો આમાં બહુ સરસ ફાળો રહ્યો છે આપણા મેમ્બર્સની સાથે, તો એ લોકોને ખાસ ખાસ કોંગ્રેચ્યુલેશન્સ કહું છું. અને નાઉ આપણે એક આગળ વધીએ તો આઈ રિક્વેસ્ટ ટુ ધ્વનિતભાઈ ફોર ગિવિંગ અ સેક્રેટરી રિપોર્ટ. ધ્વનિતભાઈ. ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ, આખા વર્ષ દરમિયાન આપણે ઘણા બધા કામ કર્યા છે અને ઘણા બધા બીજા કરવા હતા, પણ આ કોરોનાને લીધે એકાદ બે મહિનામાં અમુક વસ્તુ નથી કરી શક્યા. પણ જે કર્યા છે એનું હું અત્યારે કહી રહ્યો છું. School project, I will start with. We have distributed school uniforms in the school number 17 and 18. We also distributed notebooks in all the 4 schools adopted by us. Flag hosting ceremony was being done on 15th August at our adopted school number 17. From 27th of August to 30th of August 2019, we did a Teach and Wins program at our school number 17 with help of Shaili Goradia from USA. We taught the students how to use technology in the education on the Google Drive. Also, our father gave a donation of rupees 15,000 to our club for the service projects. Thank you, Sarjubhai, for introducing your Bani to us. 22nd of January 2020, inauguration of Smart Computer Lab was done by the DG Beena Desai at our adopted school, Karoli Prathmik Shala. On 26th of January 2020, we did flag hosting at our adopted school number 17, and we also distributed the medals and the shields to students who got good marks and achieved good results in extracurricular activities to boost their morale. District functions I'll talk about. District conference. Our club was appointed by DG to take care of the venue and its arrangement. We worked hand in hand with the DG to make district conference a successful one. OCV, the GOV, was being held on 31st of January 2020. On 2nd of February 2020, cricket tournament was organized by our club at Nirma University, and we won the cup. It was sponsored by the ADC and GSC Bank. We are thankful to them. From 13th of March to 15th of March, there was a pet set attended by the President-elect Vishmek Shah and Bhakti Shah. On 7th of March 2020, Antakshari event was organized by Rotary Club of Suryadaya. We had participated in that and we had won the cup. Talking about the entertainment meetings, on 13th of September, we did an entertainment meeting by N. Payal Bijal Shah. On 5th of October, there was a Garba event organized by all the AGs of Ahmedabad, and it was very wonderful. On 18th of October, Housi event was organized by Dr. Parag Shah and N. Lital Parag Shah. It was a very fantastic event. On 16th of November, Diwali get-together was there. Games were organized by N. Purvi Ketan Shah and N. Nirali Dhwanit Mehta. Talking about the speaker meetings, on 12th of July, we did a discussion on union budget by CA Nirav Choksi. On 9th of August, there was an Enjoy Rotary speaker meeting by Mehul Rathod. On 6th of September,
we did a speaker meeting by Dr. Monal Vora on oral healthcare education. On 7th of February, there was a budget analysis by CA Sarju Mehta. I'll talk about the service projects during the COVID-19 duration. On 1st of April to 4th of April, we distributed 500 food packets each day. That goes to 2,000 food packets, which we had ordered to the Grand Bhagwati. And we are thankful to the Grand Bhagwati and Arun Khatri who managed the whole show with Rajiv Padia. We also distributed PPE kits to UN Mehta Civil Hospital during this COVID-19. I'll talk about the TRF. Our President Rajiv Padia is now PHF and he has contributed to the Rotary Foundation. All the club members, we have contributed for the polio fund and for the spouse endowment fund. So the club has paid on behalf of all the members. Also, Asha Kiran, Rajiv Padia, Vismek Shah and Jayesh Parikh have donated money for the Asha Kiran project. Talking about the district awards. Like district awards, we have 11 awards in our hand and 3 cheers for the whole team of Mahanagar. Mentioned that all the paperwork of the awards was completely done by Rajiv Bhai during the COVID duration. He was sitting the whole night, the whole day for managing how to get the awards, and he has done a fantastic job for getting us all these 11 awards. I'll list some of the major things. First was the Best Bulletin Award. Thank you, Amish Bhai, for getting this award. We also achieved Outstanding Club Award, Outstanding President Award, Outstanding Secretary Award. We have received RI Golden Citation Award. We also received the Citation Award. The district has recognized us for hosting the cricket tournament. I'm thankful to the whole cricket committee and all the members who have done a fantastic job for hosting this, and our team captain and the team members who have played very well and got us the cup. Thank you. We are also recognized by the district for active role in the district conference, which we have worked hand in hand with the district governor. The district has also recognized Dr. Amish Patel for his hard work, for being the source behind the district directory. District has also recognized Hemal Sheth for his active role and participation in the district conference for managing the whole state. District has also recognized our Assistant Governor Sarju Mehta for being very active during this whole duration. Thank you, Sarju. And we are also recognized for the COVID award. So આપણે જે કોવિડ માં જે કામ કર્યું એનું ડિસ્ટ્રિક્ટે રેકગ્નિશન આપ્યું છે આપણને કોવિડ માટે પણ. So that is the 12th award which we have won. Thank you, Rajiv Bhai, for thank you, Rajiv Bhai, for making this year a wonderful year, and thank you all the members who have cooperated during the year. I would like to specially thank my wife Nirali and my kids and my parents who motivated me to perform my duties in the need of time. Thank you all the friends and members. Bye.
હેલો, કેન યુ આપણે આ કોરોના ટાઈમમાં આપણે બધા ઇમ્યુનિટી માટે બધા બહુ સરસ બધા કાઢા અને ફૂડ ને બધું લીધું છે. તો આપણી ક્લબનું ઇમ્યુનિટી બુસ્ટર તરીકે આપણે જોઈએ તો આપણા બધા મેમ્બર્સ છે કે એ લોકોનો ફાળો એટલો સરસ રહે છે કે ઇમ્યુનિટી બુસ્ટરનું કામ કરે છે દરેક પ્રેસિડેન્ટ ને સેક્રેટરી માટે. ઓલ હિયર મી? Absolutely. તો આપણા મેમ્બર્સની સાથે દરેક સ્પાઉસનો જે સાથ ને સહકાર દરેક પ્રોગ્રામમાં મળે છે, એટલે એની માટે હું ખાસ અગેન એન્ડ અગેન સ્પાઉસને ખાસ કોંગ્રેચ્યુલેશન્સ કહું છું. અને આપણી ક્લબમાં કાયમ અંતાક્ષરી અને ક્રિકેટ આવે એટલે એક પ્રસંગ આવી ગયો હોય છે, અને આ વખતે એ બંને પ્રસંગ આપણે કહીએ તો બહુ સરસ રીતે આપણે જીત્યા છે, અને એની માટે ખાસ કોંગ્રેચ્યુલેશન્સ. Now I welcome to Rajiv Bhai for his valuable speech and share his views. Rajiv Bhai. Thank you, Rima. Yes, okay. Thank you very much, Rima, and thank you, members, our friends. Initially, let me start with that. આપણે આજે જ્યારે નવા વર્ષમાં પ્રવેશી રહ્યા છે ત્યારે શરૂઆતમાં બધા જ મિત્રોને હું ફરી એક વખત આપણી આજની મીટિંગમાં વેલકમ કરું છું, અને ફરી એક વખત આખું વર્ષ તમે મને જે સાથ આપ્યો છે તેના માટે તમારો આભાર પણ વ્યક્ત કરું છું. ટુ સ્ટાર્ટ વિથ, આપણે જ્યારે શરૂઆત કરી હતી જ્યારે ગઈ સાલ બરાબર એક્ઝેક્ટલી 30/6 રોજ, અને ત્યારે આપણે ખૂબ સરસ ફંક્શન કર્યું હતું, અને આજે પણ મને એવી જ ફિલિંગ આવી રહી છે કે આપણે ખરેખર એવા જ વાતાવરણમાં છીએ. એટલે એવું નથી લાગતું કે આપણે આ રીતે છીએ. એટલે જસ્ટ we have to cheer up ourselves and we are happy. આપણે આ રીતે ફરી એક વખત, અને આવું જ એક વખત હું આશા રાખું છું કે આપણે જ્યારે લોકડાઉન ખુલશે ત્યારે ફરી વખત આવું ગ્રાન્ડ ફંક્શન કરીશું. એટલે આપણે આની આપણને ખોટ ના લાગે. બરાબર, we'll definitely do it. હા, હવે જ્યારે આપણે વર્ષ ચાલુ કર્યું ત્યારે એમ હતું કે શું થશે, તો પણ ખરેખર મોટી વાત એ હતી કે ફાઇનાન્સનો પ્રોબ્લેમ મેં પહેલાથી વિચારી રાખેલો કે ફાઇનાન્સની સગવડતા કરી લેવી, અને દેટ આઈ ડીડ ઇટ with Gujarat State Cooperative Bank and Ahmedabad District Cooperative Bank. અને અજયભાઈ મારા માટે મારા મિત્ર અજયભાઈ પોતે પણ એ દિવસે આવ્યા હતા, અને એમણે આપણે ઓનરરી મેમ્બરશિપ પણ આપી હતી. પણ એ જ્યારે વ્યવસ્થા આપણી પાસે હતી, I was not at all worried for this. એટલે આપણે વિચાર્યું કે ઘણા બધા પ્રોજેક્ટ કરીશું, અને ખરેખર આપણે હાથ પર લીધા જ ખરા. આપણે સ્કૂલ પ્રોજેક્ટ કર્યો, અને એમાં પણ આપણે બહુ સરસ રીતે આપણે એ વખતે ડીજી પણ હાજર રહ્યા હતા. ધેટ વોઝ અ વન્ડરફુલ પ્રોજેક્ટ. નોર્મલી સ્કૂલ પ્રોજેક્ટ માટે બધા જ જેટલા સ્કૂલ પ્રોજેક્ટ થયા છે તેના માટે ધ્વનિતે બધી ડિટેલમાં વાત તો કરી જ છે, પણ ધેટ વોઝ વન્ડરફુલ. અને આપણે વાત કરીએ તો સ્કૂલ પ્રોજેક્ટમાં આપણે દરેક વખતની જેમ કન્ટિન્યુઅસલી જે કરીએ છીએ તે બધા જ ફંક્શન આપણે કર્યા, અને આશા રાખીએ છીએ કે એટલીસ્ટ સેકન્ડ હાફમાં ફરી એક વખત એવું આપણે કરીશું સ્કૂલના પ્રોજેક્ટમાં. અને એક આઈડિયા એક હતો અમારો કે ભાઈ એમાં કે આપણે એક નવી સ્કૂલને એડોપ્ટ કરીશું, એવું આઈડિયા વિચારી રાખેલો. અમે જોયાવેલા, હું, વિજયભાઈ, અરુણભાઈ બધા જોયાવેલા, પણ શક્ય બન્યું નહીં. પણ somehow it was because of this lockdown and all these things થોડાક ઇસ્યુઝ પણ હતા, પણ that was the idea behind this. પછી જે રકમ આપણી પાસે હતી એ
ખાસ મારે એક વાત આપને કહેવી છે કે જે આપણી પાસે જે રકમ હતી એ રકમ માટે અજયભાઈ અને પછી બધા આપણે બોર્ડમાં ચર્ચા થઈ અને એક નક્કી થયું કે આપણે જે 5 લાખ રૂપિયા આપણે લોંગ ટર્મ આપણા કેપિટલ ફંડ તરીકે મૂક્યા, એટલે જે આપણી પાસે જે ફંડ આવ્યું છે અને એ બાકીની રકમ લોંગ ટર્મ કેપિટલ ફંડમાં મૂકી અને આપણે ક્લબ માટે ખૂબ જ સારું એક કામ થયું છે. આઈ થિંક ધેટ ઇઝ વેરી ગુડ ફોર અસ. અને હું આશા રાખું છું કે ભવિષ્યમાં બી આપણે એ ફંડમાં વધારો કરીશું. વી ડોન્ટ વોન્ટ ટુ યુટિલાઇઝ કરવાને બદલે એમાં જેટલું વધારે થશે તો ભવિષ્યમાં આપણી ક્લબ કંઈક મોટો પ્રોજેક્ટ હાથ પર લઈ શકે અથવા તો કંઈક પોતાનું કામ કરી શકે. એટલે આઈ વિશ કે હવે પછી જે કંઈ પ્રેસિડેન્ટ આવે કે આગામી દિવસોમાં આવી પ્રમાણે એમાં થોડો વધારો કરતા જાય, એટલે એ પ્રમાણે આપણે ઈચ્છા ગોઠવીએ. સાથે સાથે આપણે જ્યારે હંમેશા આપણે ડિસ્ટ્રિક્ટ સાથે આપણી ક્લબ હંમેશા ડિસ્ટ્રિક્ટ સાથે રહેલી છે અને ડિસ્ટ્રિક્ટના ગવર્નર વોઝ સો હેપી વિથ અસ. આપણે એમને બધી જ રીતે આપણે જ્યારે કોન્ફરન્સમાં રહ્યા હતા ત્યારે પણ આપણે કોન્ફરન્સમાં આપણે એમને ખૂબ આપણે જ્યારે આપણને આશીષભાઈનો ફોન આવ્યો ત્યારે તરત જ મેં કીધું ઓકે ધેટ્સ પરફેક્ટલી વિલ ડુ ઇટ. અને હેમલભાઈ અને આપણી ટીમ આખી ક્લબના બધા જ મેમ્બરોએ ભેગા થઈને ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સનું મોટું કામ સંભાળી લીધું હતું. ધેટ હેઝ બીન એપ્રિશિએટેડ બાય anything by governor અને ખૂબ જ they were so happy. they was governor જ્યારે આપણે GOV માં આવ્યા ત્યારે પણ ખૂબ ખુશ થયા હતા. એટલે આપણા પ્રોજેક્ટ્સમાં જોઈને અને she was very much willing to visit our schools also, but somehow it was not possible. So તેમ છતાં પણ ઓફકોર્સ આપણું ડિસ્ટ્રિક્ટ સાથેનું આપણું આયોજન એટલું સરસ રહ્યું છે, ખરેખર બહુ જ સારું કામ થયું છે, એટલે ડિસ્ટ્રિક્ટ પણ હેપી છે અને બધા સરસ છે. અનધર થિંગ, આપણે એઝ યુઝ્યુઅલ દર વખતે આપણે ક્રિકેટ છેલ્લા 3 વર્ષથી આપણે ક્રિકેટ હોસ્ટ કરીએ છીએ અને આ ક્રિકેટ હોસ્ટિંગમાં આ વખતે તો ધેટ વોઝ અ વન્ડરફુલ. આપણે બે મેદાન રાખવા પડ્યા હતા, 10 ટીમો રાખી આવી હતી અને એ ખરેખર એનું જે હેન્ડલિંગ કરવામાં આવ્યું, આપણી આખી ક્રિકેટ માટેની જે કમિટી હતી they have done wonderful job. At the same time આપણી ટીમ પણ ખૂબ જ સરસ રીતે આપણે ટુર્નામેન્ટ જીતી લાવી છે. આઈ થિંક એ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. The 3 cheers to them. આપણે અંતાક્ષરીમાં નોર્મલી ઘણી વખત આપણે કોન્ફિડન્સલી આપણે અંતાક્ષરી છેલ્લા ઘણા વખતથી જીતતા હતા. somehow last year આપણે એમાં બહુ સક્સેસ નહોતા ગયા, પણ ફરી એક વખત અંતાક્ષરીમાં આપણી ટીમ જીતી લાવી છે અને અંતાક્ષરી પણ ખૂબ સરસ રીતે આપણે જીત્યા છીએ અને આપણે ડિસ્ટ્રિક્ટ ઇવેન્ટ આપણે 2 ડિસ્ટ્રિક્ટ ઇવેન્ટ આપણે જીત્યા છે ચાલુ વર્ષે. ધેટ ઇઝ વન્ડરફુલ ફોર અસ અને એ બી આપણા માટે ખૂબ સારું છે. ધેટ હેઝ ઓલસો બીન ગિવન. સ્પીકર મીટિંગની જો આપણે વાત કરીએ તો ઈચ્છા ઘણી હતી કે ચાલુ વર્ષે આ વખતે સ્પીકર મીટિંગ એકથી વધારે વખત કરી, ઘણા બધા પ્રોગ્રામ કર્યા, પણ આપણે વી કુડ ડુ ઇટ ઓન્લી ફોર સ્પીકર મીટિંગ. મારી ઈચ્છા વધારે કરવાની હતી એટલા માટે તો મેં પહેલા આપણે શું લાવેલા એને એવોર્ડ પણ સ્પીકર મીટિંગના મોમેન્ટો બી લઈ રાખ્યા હતા, એવું અમે સોંપી દઈશ. એટલે પણ સ્પીકર મીટિંગ આપણે ક્લબ આના માટે કરી, બજેટ એનાલિસિસ કર્યું, આપણે ખરેખર મેડિકલ માટે મોડલ વોરાનું આપણે કામ કર્યું, એનું બહુ સરસ રીતે સમજાયું. આપણે કમલેશભાઈની ડોટર હતી પણ વન્ડરફુલ, એને આપણે દાંત વિશે જે આખી વાત કરી હતી, આપણે એમ થાય કે ખરેખર આ બધું આપણે આટલું બધું ધ્યાન રાખતા જ નથી, ત્યારે એને જ્યારે વાત કરી ત્યારે જ ખબર પડે કે વી આર નોટ કેરિંગ ફોર અવર કિડ્સ, પણ ધેટ ઇઝ ડન. એવી રીતે રોટરી, વોટ ઇઝ રોટરી અને હાઉ ટુ એન્જોય રોટરી, એ જો તમે હું આનું છું એ વખતે સખત વરસાદ હતો, આપણા બધા ક્લબ મેમ્બર્સ ઓછા આવી શક્યા હતા, પણ એક બહુ સરસ કામ થયું હતું. આપણે બીજી બધી જ ક્લબોને આમંત્રણ આપ્યું હતું અને એ વખતે ઘણા બધા બીજી બધા ક્લબના એટલા બધા લોકો આવ્યા હતા અને રિયલી દે એન્જોય. એટલે આ વર્ષે પણ હું એવું ઈચ્છા રાખું કે આવું એક રોટરી રિયલ સેન્સમાં રોટરી માટે રોટરી શું છે અને એમાં એને હાઉ ટુ એન્જોય ધેટ રોટરી,
પણ આપણે એક વખત આપણે કરવાની જરૂર છે અને કરવું જોઈએ. અને આ ઘણી વખત ઝૂમ મીટિંગ કરતા બી ઘણી વખત સામસામા બેસીને જયારે કરી છે ત્યારે ઇટ ઇઝ વન્ડરફુલ. આપણને સામ બેસીને મજા આવે છે. ઝૂમ મીટિંગમાં કેટલાકનું ધ્યાન હોય, કેટલાકનું ધ્યાન ન હોય એવું બને, પણ ધેટ ઇઝ એનીવેઝ અત્યારે સંજોગો એવા છે કે જે આપણે જે કરી શકીએ તે જ કરીએ. આઈ થિંક આપણે કોને રાખ્યા છે આ વખતે રોટરી માટે? અમિત છે રોટરીનું કંઈક ફંક્શન રાખ્યું છે કે આ વખતે સ્પીકર રોટરી સેન્ટ્રલ ઉપર રોટરી સેન્ટ્રલ હજુ કઈ સ્પીકર નથી ને. તો ખરેખર આપણે કરવાની બહુ આપણે કરીશું ચાલુ વર્ષે. એ પણ બહુ મજા આવશે. ખાસ તો મારે આપણે એવોર્ડની જે આપણે બધી વાત કરી દીધી છે એટલે એવોર્ડ વિશે વધારે નહીં બોલું, નહીં તો એમ લાગે કે મારી આમ કે ભાઈ હું એવોર્ડ આવ્યા છે ને પ્રેસિડેન્ટ બહુ ફૂલાય છે એવું આપણે નથી લગાડવું. પણ ધોનીભાઈ જે ખરેખર એવોર્ડ આપણને આપણી ક્લબને ઘણા વખતે બી આટલા બધા એવોર્ડ રેકોગ્નિશન મળ્યું છે અને હું આશા રાખું છું કે આગામી વર્ષોમાં અને ચાલુ વર્ષે તો ડેફિનેટલી એવા રેકોગ્નિશન ચાલુ રહેશે અને વી વિલ ડેફિનેટલી વિન. આઈ વિશ વિસ્મેતભાઈ અને આપણે કિરણભાઈ તો આમાં ચેલેન્જ થઈ જશે હવે એમને એવું લાગે એટલે દે હેવ ટુ. મને લાસ્ટ યર મને પેલા અજયભાઈ એવું બોલેલા કે રાજુભાઈ તમારે હવે તમારા માટે ચેલેન્જ થઈ ગઈ છે તમે, કારણ કે એ વખતે બીનાબેન ઘણા બધા એવોર્ડ બી લાવ્યા હતા. એનીવેઝ પણ આઈ વિશ વિસ્મેતભાઈ અને કિરણભાઈ કે ભાઈ ભવિષ્ય એ લોકો પણ આવી રીતે ખરેખર રેકોગ્નિશન મેળવશે અને મારે આ વખતે એક વખત ઘણું કામ કે ભાઈ આપણે ભલે આપણે કોવિડને કારણે લોકડાઉનને કારણે આપણે કોઈ મીટિંગો ના કરી શક્યા પણ ડેફિનેટલી વી વર નોટ લેગિંગ બિહાઇન્ડ. આપણે કોવિડ માટે કમ્યુનિટી સર્વિસ તો ડેફિનેટલી કરી છે. આપણે ફૂડ પેકેજ ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે. કુલ 2000 ફૂડ ડિસ્ટ્રીબ્યુટર 4 દિવસ કન્ટિન્યુઅસલી 500 ફૂડ પેકેજ ડિસ્ટ્રીબ્યુશન કર્યા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ સાથે રહીને ડેઈલી સવારે 10 વાગે અમે પહોંચી જતા હતા. એમાં અરુણભાઈ, પરાગભાઈ, નિલેશભાઈ, દિવ્યેશભાઈ બધા ખરેખર સરસ રીતે ખૂબ એમાં બહુ મોટો ફાળો આપ્યો છે. ખરેખર આમાં બહાર તો નીકળવાની બધી બહુ મનાઈ હતી છતાં પણ બધા જ આવતા હતા અને એ લોકો માટે બધા. અને બીજું કે અરુણભાઈએ જે ટીજીપી સાથે કાયમ કરી આપી. ઘણા વખતે અમે બંને ફોન ઉપર વાત કરીએ કે આપણે આ કરવું છે પણ કેવી રીતે કરવું, એટલે અચાનક એક દિવસ ફોન આવ્યો કે અમે ટીજીપી સાથે વાત કરી છે નરેન્દ્રભાઈ જોડે અને ખરેખર ઇટ વોઝ વન્ડરફુલ વર્ક. અને ખરેખર આપણને ખૂબ સંતોષ થાય કે કોવિડમાં આપણે કંઈક કર્યું. પછી મગજમાં પીપી કિટ્સ ઘૂમતી હતી કે આપણે કંઈક કરવું જોઈએ. એક દિવસ એ વખતે એક દિવસ માટે મયંકભાઈ આવ્યા હતા. મયંકભાઈને વાત થઈ હતી. મયંકભાઈ કીધું આમાં કઈ, એટલે મયંકભાઈએ છેક હરિયાણાથી પીપી કિટ્સ મંગાવી આપી અને એ હરિયાણાથી જે પીપી કિટ્સ મંગાવી ખૂબ રિઝનેબલ ભાવમાં અને એમને જે આરકે પટેલ ડોક્ટર આરકે પટેલ જે યુએન મહેતામાં જે ડાયરેક્ટર છે આપણે એમના થ્રુ સિવિલ હોસ્પિટલમાં પહોંચાડી અને ખરેખર આ બંને કામ થયાનો ખૂબ જ આપણને મનથી સંતોષ થાય છે. અને આપણે ક્લબ તરફથી પણ ક્લબના માટે પણ આ ક્લબનો સંતોષ છે. હું તો માનું છું કે તમામ સભ્યોનો એમાં બહુ મોટો ફાળો છે અને આ માટે ક્લબ પણ આપણને બધા ક્લબના સભ્યો એમાં ભાગીદાર ગણી શકાય અને ગણાવવા જોઈએ. હા, એક વાત ચોક્કસ છે કે આ બધા જ કામમાં આપણને અમદાવાદ બેંક, અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, જીએસસી બેંકનો બધા જ એ લોકોનો ફાળો છે અને વી ડેફિનેટલી થેન્ક કે ભાઈ આ રીતે એમને આપણને આખા એડવાન્સમાં જ નક્કી મદદ કરી છે અને આઈ થેન્ક અજયભાઈ, અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક અને જીએસસી બેંક. હવે લાસ્ટલી બટ નોટ લી, હવે બધું ખરેખર બધું જ મિત્રો આપણે બધી ઘણા બધા કામો થયા, વાત થઈ ગઈ. હવે મારે આખું વર્ષ બધા સાથે કામ કર્યું છે એટલે મારે રિયલી થેન્કફુલ તો થવું જ પડે, થવું જ જોઈએ. અને સૌથી વધારે થેન્કફુલ તો હું ધ્વનિતનો થઈશ કારણ કે એ સતત મારી જોડે દોડતો હતો અને પાછળ કહેતો હતો કે હું તો જઈ જવો છું એમ કે પાછો, એટલે મારે એને કહેવું જ પડે કે ભાઈ તું સાચો ભાઈ.
ઘણા બધા એ રીતે બધા મને ખૂબ બધાએ મદદ કરી છે. અમે આખું એક આપણે છેલ્લી મીટિંગમાં મેં બધા પાસે મારા થેન્ક્સ આપ્યા છે. એટલે હું બહુ બધાના નામ રિપીટ નહીં કરું. તેમ છતાં હું કહીશ કે અમીશભાઈનું બુલેટિન બહુ સરસ હતું. અમીશભાઈને માટે મારે થેન્ક્સ કહેવા જ જોઈએ. ડોક્ટર અરુણ, દિવ્યેશ, એ બધાએ પણ બહુ દિવ્યેશનું ફાઇનાન્સની માટે દિવ્યેશને મારે કહેવું જ પડે કે ભાઈ હી ડીડ વન્ડરફુલ. ઘણી વખત આપણે આ બધી થાય પણ છેક છેલ્લા દિવસ સુધીનું એ દોડ કરતો હતો અને ખરેખર છેક છેલ્લા દિવસ સુધીનું અપ ટુ ડેટ એકાઉન્ટિંગ એને પૂરું કર્યું. I thank Divyesh. I thank all my friends, all my board members, and I thank all my other Rotary members for the completion of a very good and I am just ending my year અને મને ખૂબ સારું લાગ્યું છે અને just I work અને એ ખાસ તો બધાને માટે ખરેખર મેં ત્યારે બી મારી આગલી મીટિંગમાં પણ કીધેલું કે બધા જ સ્પાઉસને મારે થેન્ક કહેવું જોઈએ. ખાસ કરીને આ બધા જ એટલા બધા આપણે ત્યાં તો ફેમિલી બોન્ડિંગ છે ને એટલે માટે ખાસ થેન્ક્સ એટલા માટે કહેવું પડે. અને પર્ટિક્યુલરલી હું ચોક્કસ મેં ગયા વખતે પણ કહેલું અને હું આ વખતે પણ કહીશ કે નિરાલી, પૂર્વી, પાયલ, નીતલ બધા છે પોતે ખરેખર બધું દોડનારા છે. આપણે આ પ્રોગ્રામો માટે પણ એ લોકોએ ખૂબ મહેનત કરી હતી અને વાત કરવી જોઈએ. અને છેલ્લે તો મારે રીટાનો તો ખૂબ આભાર માનવો જ પડે કારણ કે એના આખું વર્ષ મેં નો ડાઉટ શી વોઝ સો મચ ઇન ટેન્શન કે ભાઈ તમને આઉટ ફાવશે નહીં, તમે શું કરશો ને એ બધું. ત્યારે દક્ષા અને સાથે સાથે દક્ષા પણ એવું કહેતી હતી કે તમારું રાજીવકુમાર તમે થાકી જશો અને તમારું કામ નહીં, હવે તમે ઉંમર વાળા થઈ ગયા એવું મને કહેતી હતી. પણ મને લાગે છે કે I could do it with all help from my friends and all support from my friends and મારે બીજું કઈ વધારે કઈ આમાં હું કહી શકું એમ નથી. પણ really I don't have more words for this. Thank you very much. And I wish Vismekbhai, Kiranbhai and the entire team for the next year and a wonderful year. હું આશા રાખું છું કે એમનું year પણ ખૂબ જ wonderful જાય and I wish them well. Thank you. Please. ખાસ તો હજી જુઓ એ તો આપણા એજી સાહેબ જે સરજુભાઈ એ ખરેખર આપણી જે લાયઝન વર્ક આપણા માટે જે આપણે ક્લબ અને ડિસ્ટ્રિક્ટ વચ્ચે જે ગોઠવી આપ્યું હતું ને દેટ ઇઝ વન્ડરફુલ. અને ખરેખર આપણી ક્લબને ઓળખાણ બી એમણે સારી રીતે ગોઠવાઈ આપી. નો ડાઉટ આપણે ક્રિકેટ ને બધે કરતા હોઈએ પણ એમનું જે લાયઝન સેટિંગ ગોઠવાયેલું હતું એટલે આપણે સરજુભાઈ માટે પણ મારે એજી તરીકે મારે એમને થેન્ક્સ કહેવા જ જોઈએ. સરજુભાઈ, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ ટુ ઓલ માય ફ્રેન્ડ્સ. અને ક્લબ ટ્રેનર ની તો વાત કરવા જેવી નથી. એને મને જેટલો ટ્રેન કર્યો છે એટલે આ મને ભાઈ ભૂલી જાઉં તો મને હાલ છે મારી જોડે છે આ છોકરો છે એટલે વાંધો નથી. પણ ક્લબ આપણે પરાગભાઈએ મને મારું ઘણું બધું કામ સોર્ટ આઉટ કરી આપ્યું હતું. અને હા, કેતન મારી ગેરહાજરીમાં કેતને મને બહુ જ ખૂબ મારું ધ્યાન રાખી લીધેલું. કેતને ક્લબ આખી સંભાળ લીધેલી એટલે કેતન, પરાગ બધાએ જે મારી એબ્સન્સમાં ક્લબ સંભાળી લીધી તે બદલ તમામનો હું આભાર માનું છું. રહી ગયા હોય તેને પણ બધાને માફ કરજો રહી ગયા હશે તો. પણ કેતન, યુ ડીડ વન્ડરફુલ જોબ ફોર મી. થેન્ક યુ. બરાબર, થેન્ક યુ વેરી મચ ટુ ઓલ. રહી ગયા હોય તો માફ કરજો બધાએ પણ ખૂબ ખૂબ આભાર તમનો. थैंक यू राजीव भाई एंड कॉन्ग्रेचुलेशंस. हिम्मत, हौसला, जुनून आज भी वही है. काम करने का तरीका बदला है, तेवर तो वही है. નગરનો કાયમ રહેવાનો જ છે. અત્યાર સુધી બધા પ્રેસિડેન્ટ એ જુસ્સાથી કામ કર્યું છે અને આગળ પણ એ જુસ્સાથી જ કામ કરશે અને એમાં બાકી મેમ્બર્સનો પણ કાયમ સપોર્ટ રહેશે જ. Now I welcome Viren Kapadia for giving introduction speech of incoming President Vismek ji. Viren bhai.
Can you hear me? Okay. એક મિનિટ વિરેનભાઈ, એક મિનિટ, તમને અનમ્યુટ કરાય છે. Yes. Okay. Now go ahead. It's okay now? Yeah, go ahead. Okay. So thanks a lot, Rimaben. I'm thankful to all of you for giving me this opportunity to થોડો introduce. અવાજ ધીમો આવે છે, થોડો અવાજ બહુ ધીમો આવે છે તમારો. અવાજ ધીમો આવે છે. Okay. Now it is okay? Yeah, better, chalo. Okay. So I'm thankful to Rimaben for giving me this opportunity to welcome upcoming president. Sometimes it is difficult to introduce a person who is so known to all of us, but knowing the personality of Vismek Bhai, I would like to speak about him, and I'm sure that you would like to hear about Vismek Bhai. Let me start with the official introduction. It is a great honor to introduce the man of few words, the person who believes in actions more than words, a man with unique name. Yes, he is none other than our President Rotarian Vismek Bhai Shah. Vismek Bhai did his BCom, but his keen interest in technology from childhood led to career in IT rather than pursuing family business. His IT knowledge is completely self-learned, and skills are attained through his wide experience of 37 years. 37 is a big number. His logical thinking and tech-savvy attitude has earned him a respectable name in the industry. Tech-savvy that today installation is also going on online. It is by technology. He is passionate about music and has been playing guitar since last some time now. I was not knowing this, and I think many of you would not be knowing this. So now we are getting the multitasking president who has studied commerce, who has learned IT, who is serving industry and playing guitar too. He joined Rotary in 2007, and then after a break of 4 years in between, he again joined Rotary in 2015-16. In his years at Rotary, he has been a silent player, but always eager to be a part of various service projects and all the time ready to contribute. He is also actively involved in an NGO, that is Robin Hood Army, which feeds the needy. Robin Hood Army is an organization which collects leftover food in functions and parties and distributes it to the hungry and poor. He is happily married to Bhakti Shah, who is a leading yoga therapist of Ahmedabad. They are very generous couple, and God is also kind to them. Both are blessed with a lovely daughter, Yashasvi, who is studying in University of Toronto for a Master Developmental Psychology. Friends, please welcome our Rotary Club President for the year 2020-21, Rotarian Vismek Bhai Shah. Thank you. થેન્ક યુ બિરેનભાઈ. ક્લબમાં પ્રેસિડેન્ટનો જેટલો ફાળો હોય છે એની જોડે સેક્રેટરીનો એટલો સપોર્ટ જોઈએ છે. તો કિરણભાઈ ખાસ આ વર્ષે અપકમિંગ સેક્રેટરી તરીકે મોસ્ટ વેલકમ એમને કરીએ છીએ આપણે. કિરણભાઈ દવે, બિઝનેસ ડાયરેક્ટર ઓફ અક્ષર આઉટડોર પ્રાઇવેટ લિમિટેડ. ખાસ એઝ અ સ્પાઉસ સપોર્ટ જોઈએ તો જ્યોતિ દવે. She is an associated professor and head of Department of Hindi at FD Arts, Commerce and Science College for Women, Jamalpur area.
and blessed with daughter Mahima Dave, she is pursuing MBBS, and Nehansh Dave is pursuing BTech ICT. मंजिलें भी जिद्दी है, रास्ते भी जिद्दी है, देखो कल क्या हो, हौसले भी जिद्दी है. ખૂબ સરસ અપકમિંગ યરના સપનાને લઈને આવનાર અને એને પૂરા કરવાની ધગશ સાથે હું પ્રેસિડેન્ટ વિસ્મેકજીને વેલકમ કરું છું. થેન્ક યુ વિસ્મેકજી. નાઉ આઈ વેલકમ અમીશભાઈ એન્ડ introduce our AG Anil Singh ji. Amishbhai. Amishbhai. Yes. Unmute. Can you hear me? Thank you, President, for giving me this opportunity. અહીંયા મારા એક બહુ જ સારા મિત્ર અને રોટેરિયન અને આ વર્ષના આસિસ્ટન્ટ ગવર્નર શ્રી અનિલ સિંહજીને ઇન્ટ્રોડ્યુસ કરવાનું મને કહેવામાં આવ્યું છે. વાત એવી હતી કે ઇન્ટ્રોડક્શન એકદમ નાનું રાખવું, કારણ કે આપણે ફરી એક વખત એમને ક્લબમાં બોલાવવાના છે અને એમના ડિટેલમાં ઇન્ટ્રોડક્શન ત્યારે આપીશું. બે ત્રણ વાક્યમાં જો કહેવું હોય અનિલભાઈ માટે તો એટલું જ કહેવાય કે એક ડેડિકેટેડ અને ટ્રુ રોટેરિયન જો આપણે ને મળવું હોય તો અનિલ સિંહજીને મળવું જોઈએ. અમદાવાદ નોર્થ ક્લબના મેમ્બર છે અને 2006-07માં એ પ્રેસિડન્ટ હતા અને એ પહેલા અને એ પછી ક્લબમાં અને ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર ઘણા બધા એસાઇનમેન્ટ્સ એમણે લીધા છે અને સરસ રીતે નિભાવ્યા છે. I would like to welcome Anil Singh as AG for the first time in our club. Thank you. Please, Anil bhai. Thank you, Amish bhai. Thank you, Amish bhai. Anil bhai, please say a few words. Good evening to all of you. Amish bhai, thank you so much for introducing me to the club, which is known to me. Since 2003, I'm regularly coming to this club, and almost 70% of the members are close friends of mine, whether it is Hemal bhai, Mr. Doctor, or anybody else in the club. So many people are so close to me, so much associated with each other. So Amish bhai, thank you so much for the introduction. And Mr. Padia, fantastic, 11 awards, well deserved. Congratulations to each and every member of this club. And I wish Mr. Shah all the very best. That's all from me. Thank you. That's all from me. Thank you. આપણી ક્લબના ઊંચા હોસલાની સાથે આગળ આપણે વધીએ. રાજીવભાઈને હું ખાસ વિનંતી કરીશ કે પ્રેસિડેન્ટ અને સેક્રેટરી ઓથ અપાવે તથા બોર્ડ મેમ્બરને ઓથ અપાવે. રાજીવભાઈ. તમારે ખાલી ખબર નહીં, ખાલી બતાવે. હું બોલું ને તમારે તમારું નામ બોલો. I, Vishmak Shah, do solemnly swear that I will faithfully execute the office of President. I will faithfully execute the office of President of the Rotary Club of Ahmedabad Mahanagar, of the Rotary Club of Ahmedabad Mahanagar, and that I will, to the best of my ability, give support and assistance to the
give support and assistance to the district governor and to Rotary International, and that I will uphold that I will uphold the constitution and bylaws of this club. I will uphold the constitution and the bylaws of this club. Congratulations. Thank you. Now please action call. Congratulations. Thank you. Caller action. Board. Secretary call. I, Kiran Dave, do solemnly pledge that I will fulfill the duties of my office. That I will fulfill the duties of my office in the Rotary Club of Ahmedabad Mahanagar to the best of my ability. That I will support the president and will abide by our club's constitution and bylaws. Congratulations. Now board oath. Congratulations. All the members. Congratulations to the board. Congratulations. Together with the secretary. Board is only the one. Board is to be સાથે જ આવે. Secretary ની સાથે. બોર્ડે બધા સાથે લઈ લીધું કે બોર્ડ લીધું કે નહીં? હા, પેલા ચાર નો ટીમ બધા બોર્ડે વોટ નો લીધું એટલે પ્રેસિડેન્ટ સેક્રેટરી આઈપીપી બધા પિન પહેરી લો અને બધા બોર્ડ બધા તમારી ટીમ માટે બતાવી દો સ્ક્રીન ઉપર. અહીંયા સ્ક્રીન નો પિક્ચર લઈ લઉં છું. Everybody show your plane on the screen. We'll take a picture. You can take a Thank you. चलो આવી જાઓ આપણે બધા સામે આપી દો. બરાબર અહીંથી તમે લેશો એવું કરવું છે અમારી મોકલી દો. ઓકે જોઈ જો ચલો આમાં અમારા આઠેનો લેખ આવી જશે તો મોકલી આપું ને તમને. આ સાનો લેવા દો. હવે શું કરી લેતા? પહેલા ચાર લેડીઝ ને ચલો જલ્દી કરો. કામ ના મજા આવે. આ ચાર વેટ કરે છે યાર. ચલો ઉભા રહી. આમાં લેવું આ બાજુ જો. અરે યાર Let's move forward. Rima Ben, please continue. Thank you. Congratulations. Now I welcome Secretary Kiran Dave for vote of thanks and some announcement.
એના પહેલા તો બોલી લે ને પણ પહેલા વિવેકભાઈની સ્પીચ નથી. થોડું નાનું કરી તું બોલી વિવેકભાઈની Sorry. Now I welcome Amish Bhai to introduce Vismek Bhai. Sorry. અરે મેં બીરેનભાઈએ કરી છે, હવે ખાલી વિસ્મેકભાઈ છે. Vismek Bhai. પ્રેસિડેન્ટની સ્પીચ અપાવો, પ્રેસિડેન્ટની સ્પીચ. Hello. તો Vismek Bhai, please give your speech, please. No problem. I will. There is some. Okay, I'll finish in short. Well, friends, thank you, Mahanagar. It's a great pleasure for me to be here. And ઘણું બધું મનમાં છે, ઘણું બધું કહેવાની ઈચ્છા છે, પણ વેલ અત્યારના ટાઈમ પણ એટલો બધો નથી. એન્ડ અગેન બીરેનભાઈ હમણાં મારા ઇન્ટ્રોડક્શનમાં કીધું આઈ એમ અ મેન ઓફ ફ્યુ વર્ડ્સ. યુ ઓલ નો ઘણા બધા યુ ઓલ નો મને બહુ બોલતા હોય, મને સાંભળવા પણ નહીં હોય બધાએ. પણ એનીવે હવે આ વર્ષ એક વર્ષ છે, થોડું ઘણું મને બોલતા સાંભળવા મળશે તો સાંભળી લેજો. You all know me, but તે છતાં પણ I would like to talk to you all about a little bit about my journey with Rotary. To start with, જ્યારે આપણી ક્લબ મહાનગર ક્લબ જ્યારે મેં જોઈન કરી initially 2007-8 when Ashish became the president. At that time, for me, Rotary was, what was Rotary for me? Rotary was Friday evening, જાઓ હેવમોર પર, ત્યાં આપણે પંચવટી ફ્રેન્ડ્સ ને ઓનેસ્ટ પર જાઓ, ફ્રેન્ડ્સ ને મળો, ખાઓ પીઓ પાછા આવો. That was Rotary for me. I didn't know the art of Rotary. And I was doing a job with Adani. Time is not hardly, વર્ષ ની અંદર મેં hardly આખા વર્ષ ની અંદર 6 કે 8 10 વાર ગયો હોઈશ મીટિંગમાં. એ બધા 3 વર્ષ આવી રીતે ગયો અને પછી થયું કે હવે ક્યાં ટાઈમ મળે છે, ક્યાં જવું, તો છોડી દીધું. And then by the year 15-16 मैं फाइलेट स्पीकर अच्छा आवाज नहीं આવતો તો હું થોડો आई थिंक હું આગળ બેસી જઉં થોડો એટલે અહીંયા આ માઈક છે આવશે. તો by the year 15-16 I had left all my jobs અને મારું ઇન્ડિપેન્ડન્ટ કન્સલ્ટિંગ મેં સ્ટાર્ટ કરી દીધેલું. તો એ વખતે મને ખાસું મને એટલે ટાઈમ મળવા માંડેલો અને ઘણા બધા એટલે ઓફકોર્સ આશીષ અમીશ એ બધા તો હતા ટચમાં, બીજા પણ 2-3 જણા આપણી ક્લબ વાળા બધા ટચમાં હતા અને એવરીબડી વોઝ લાઈક કે ચલો પાછા આવો. તો યસ આઈ જોઇન્ડ અગેન અને અગેન I was still very much unaware of Rotary.
કંઈ જ જાણતો નહોતો. આ વખતે જોઈન કર્યા પછી થોડી થોડી ખબર પડી કે ઓકે આપણી ક્લબ કંઈક કરે છે, કંઈક સ્કૂલ છે અને કંઈક કરે છે. આનાથી આગળ કંઈ જ ખબર નહોતી. મને ખરેખર બધી વસ્તુઓની ખબર પડવા માંડી ક્યારે. And I heartily thank Pinaben and her entire team. I was taken up in the board of directors. Again I say, હું ભલે બોલતો નથી, but believe me, I observe things and I listen. Okay? I really observe and I really listen. મેં જોયું કે શું ચાલી રહ્યું છે. અને મારી બીજી એક હેબિટ છે કે હું કંઈ પણ જોઉં, હું ઇમિડિયેટલી મને જો એ વસ્તુ પસંદ પડે તો એમાં બહુ ડીપ ઉતરું છું. અને મેં ઇમિડિયેટલી ચાલુ કર્યું રોટરી વિશે સમજવાનું. અને વોટ આઈ ડીડ વોઝ મેં ઓનલાઈન એની પર બધું જોવાનું ચાલુ કર્યું. The more I looked into it, the more I got impressed. Why? કારણ કે એ મારી જે પર્સનાલિટી કે મારી જે થોટ પ્રોસેસીસ છે એને મેચ થાય. મારું પોતાનું જે રીતનું જે મારું જે રીતની મારી સિસ્ટમ છે કે મારી વિચાર શક્તિ વિચારશૈલી જે છે એને બહુ જ મેચ થાય છે. હેમલભાઈએ મને મિડ યર ઓફ ધેટ યર હેમલભાઈએ મને વાત કરી કે નેક્સ્ટ યર ચાલ તું સેક્રેટરી બન. પણ આઈ વોઝ નોટ રેડી એટ ધેટ ટાઈમ. કારણ કે એ વખતે હજુ હું એટલું બધું સમજ્યો નહોતો રોટરી વિશે. અને બીજી વસ્તુ એ કે મારી પાસે એટલો ટાઈમ પણ નહોતો કે હું તૈયાર થઈ શકું. બીજું એ પણ હું જાણતો હતો કે હું ટાઈમ ફાળવી પણ નહીં શકું એમને. એટલે એ વખતે તો મેં ના જ પાડી દીધી. બધા હસતા ભલે એ વખતે બોલ્યા હતા કે તો પછી એવું કર, ચાલ ને એના પછીના વર્ષે પ્રેસિડેન્ટ માટે કંઈક વિચારીએ. And I said, yes, that's a possibility. I can do that. કારણ કે મારી પાસે 1.5 વર્ષ છે મારી જાતને એના માટે તૈયાર કરવા માટે. So I accepted that challenge કે હું મારી જાતને તૈયાર કરીશ. અને મેં વધારે સ્ટડીઝ મારા એ પ્રમાણે મેં ચાલુ કર્યા. મેં સ્ટડીઝ કર્યા. I got myself ready for rest of the time, and then as president elect હું એ વખતે જે સમજ્યો એ હું એક રોટરી મેમ્બર તરીકે વસ્તુઓ શીખ્યો. અને એ પછી એઝ પ્રેસિડેન્ટ ઇલેક્ટ જ્યારે રાજેશ અગ્રવાલ સાહેબ સાથે રાજેશ અગ્રવાલ સાહેબ સાથે જ્યારે બધું ટ્રેનિંગ ને બધું ચાલુ થયું ત્યારે I came to know the internals of Rotary. That is when I really learned things. Okay, so that is my real journey with Rotary. I will really thank Ashish to bring me into Rotary and Pinaben and her team to make me a Rotarian. હવે જ્યારે હું બની ગયો પ્રેસિડન્ટ, હવે શું? વેલ, હવે આપણે જોઈએ, ચાલો આ વર્ષ આપણું વિચારીએ. આપણી ક્લબ જે છે ને, આ ક્લબમાં આપણે બધા પાસ્ટ પ્રેસિડેન્ટ્સ વિશે વાત કરીએ ને, આઈ એમ નોટ કમ્પેરિંગ, પણ એક તકલીફ છે, બધા એકબીજાના આંટી મારે એવા છે. હમણાં રાજીવભાઈ બોલે, હમણાં ચેલેન્જ આપી દીધી, પણ વિચારો રાજીવભાઈ એમની પહેલાનું વિચારો પીનાબેન, everybody is raising the bar. એટલે things are challenging, but then
yes, one thing is there. Yes, things are difficult right now. We all know. Looking at the situation, we know things are difficult. We don't know what is going to happen tomorrow. અત્યારના કંઈ જ આપણને ખબર નથી શું થવાનું છે. All we know is yes, we will put in the efforts, but those conditions, we know we all are together and we will make things happen. We have to and we will. There's no question about it. I do have ideas, some ideas in my mind. Service projects na ideas છે મગજમાં. થોડા brand image માટેના અમુક ideas છે. So we will હમણાં થોડુંક board meetings માં એવી રીતે discuss કરીશું and then we'll come back to rest of the club members on that કે કેવી રીતના plans કર્યા છે, શું કરીએ છીએ. In the meantime, meetings માટે વિચારીએ તો we have planned for weekly meetings. અત્યારના ભલે આપણે Zoom meetings કરીશું અને જેવી રીતે જેમ ચાન્સ મળશે એમ આપણે પર્સનલ મીટિંગ્સ જલ્દી જેટલું બને એટલું જલ્દી પર્સનલ મીટિંગ્સ ચાલુ કરીશું. પણ ત્યાં સુધી ડેફિનેટલી આપણે વીકલી Zoom meetings તો કરીએ જ છીએ. જેવી રીતે આ મહિનામાં જુલાઈમાં 5 ફ્રાઈડેઝ આવે છે તો 5 મીટિંગ્સ ઓલરેડી પ્લાન કરેલી છે અને એનું બધું હવે ડિટેલ્સ સર્ક્યુલેટ કરીશું. એવરી ફ્રાઈડે વી આર મીટિંગ ઓન Zoom. બરાબર, એ કરવા જઈ રહ્યા છીએ. ઓકે, આ બધી બાબતોમાં વાત કરવામાં એક ખાસ મારે વાત ડેફિનેટ કરવી છે. I very well remember the day on which IPDG, હવે તો IPDG જ કહીશ, બીનાબેન, when she had come to our club at Hotel Reza. અને જે દિવસે એમણે આપણને RILM રોટરી ઇન્ડિયા લિટરસી મિશનની અને આશા કિરણ ચાઇલ્ડની વાત કરી હતી. હવે એમણે જ્યારે એ બધું એક્સપ્લેન કર્યું ને, મેં ઘરે આવીને I was quite intrigued about it. તો મેં ઘરે આવીને બધું મેં થોડુંક એના વિશે થોડું બધું રિસર્ચ કર્યું. કારણ કે આઈ એમ અ પર્સન કે જ્યાં સુધી હું ડિટેલ રિસર્ચ ના કરું ને ત્યાં સુધી હું કોઈ વસ્તુમાં હાથ ના નાખું. અહીંયા હું વોટ્સએપ મેસેજ એમને ફોરવર્ડ નથી કરતો કોઈને કે આ સાચો છે કે ખોટો છે, ત્યાં સુધી મારો એક મેસેજ કોઈને ફોરવર્ડ ના થાય તો હું બીજી કોઈ વસ્તુમાં હાથ શું નાખું. The first thing I did was I did a very detailed research about that. અને મને એક વસ્તુ એટલી બધી પસંદ પડી કે on that moment I decided કે આશા કિરણ ચાઇલ્ડમાં હું every month I will sponsor one child. And since that day હું દર મહિને એક child I have been sponsoring. I will highly appreciate જો આપણી ક્લબમાંથી દરેક મેમ્બર, વધારે નહીં, એક ચાઇલ્ડ આખા વર્ષ દરમિયાનમાં એક ચાઇલ્ડ, બધા જ મેમ્બરો એક ચાઇલ્ડ જો કરશે સ્પોન્સર, જ્યારે ચાન્સ મળે ત્યારે. કેવી રીતે કોઈની બર્થડે હોય, સેલિબ્રેટ કરવું છે, તમારી બર્થડે, તમારા સ્પાઉસની બર્થડે, બાળકની બર્થડે, પેરેન્ટ્સની બર્થડે, કંઈ પણ સેલિબ્રેટ કરવું છે, એક ચાઇલ્ડ સ્પોન્સર કરો. યાર 2500 રૂપિયા આપણે ક્યાં ફેંકી દેતા હોઈએ છે કોને ખબર પડે છે. ક્યાં કેટલા વેસ્ટેજમાં ગમે ત્યાં યુઝલેસ જગ્યાએ 2500 રૂપિયા વાપરી કાઢતા હોઈએ છીએ. Who knows? કોને ખબર છે ક્યારે આપણે કોઈ એક બાળકની જિંદગી ક્યાં બદલી નાખીશું. We don't know. પોસિબિલિટી છે કે બદલી શકીશું. Let's do it. એક જમાનામાં આ પ્રોગ્રામ રોટરી ક્લબ ઓફ બોમ્બે ચાલુ કર્યો હતો. But now this program is completely taken over by Rotary India. As of now, એના વિશે એનું તમે આપણે જોઈએ ને તો RID Kamal Sanghvi is the chairman of this program. અને complete handling એનું Rotary India કરી રહ્યું છે. અને
આમ જો 2500 રૂપિયામાં કંઈ કશું જ થતું નથી. 2500 રૂપિયાથી તો કંઈ ડુ યુ થિંક કે એક બાળક આખી જિંદગી ભણી શકવા છે? નો. પણ 2500 રૂપિયા ઇઝ અ ટોકન મની that they take. Rest of the expenses are borne by Rotary India. એક ટોકન છે, એક ઇનિશિએશન માટે. So let's do that. મારું ખાલી એટલું જ એક રિક્વેસ્ટ છે, આખા વર્ષ દરમિયાન જ્યાં સુધી મારી ટર્મ પતે ત્યાં સુધીમાં દરેક મેમ્બર એક ચાઇલ્ડ, નોટ મોર, એટલું ખાલી કરજો. આઈ બી મોર ધેન હેપી. ઓકે. Yeah. So friends, I'll finish quickly. And so we are starting this year in a very different way, but yes, we are together. We will make things happen. Great. Chalo. Great. Thank you. And finally, Kiranbhai will give a vote of thanks and some announcements. Kiranbhai will give a word of thank, and tomorrow Jyotibenni birthday is, so we'll celebrate. I've got a small cake, so after that please be connected in like 1 minute only. We say happy birthday to her. Okay. Thank you. Rotary greetings. एक साथ शीतल देवांग शाह बर्थडे विश 3 जुलाई अशी रसेश सेठ आज Yeah, we do happy birthday to him also. 4 जुलाई ज्योति किरण दवे 6 जुलाई सिद्धार्थ किरीट शाह 7 जुलाई आशीष शाह. थैंक यू. આજના અતિથિ વિશેષ અનિલ સિંહજી, વિષ્ણુભાઈ, રાજીવભાઈ, ધ્વનિ અને આપણા રોટરીના બધા મિત્રો. આજનો પ્રોગ્રામ ખૂબ જ સરસ રીતે પૂરો થયો છે અને એમાં સીમાએ અને સરસ રીતે સંચાલિત કર્યો બદલ આ બધાનો આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. Thank you, Kiran bhai, and congratulations. Thank you so much, Anil bhai. Many congratulations to Kiran bhai and Vismet bhai. Now we start national anthem, and afterward we cut the cake. Okay. Happy national anthem. ચાલો કરીએ. पंजाब सिंध गुजरात अरे चाबी आपने घरनी Thank you so much, everyone. Thank you. पंखा पहली बाजू में Because like
frankly this make મને આ વીક નું મોકલ્યું તો બધું so then I realized કે it's your birthday. ત્યાં એસી નો એટલો છે બંધારો તો ફ્લો સીધો આવે હા ફ્લો આવે છે ને એસી નો. Thank you. We are calling the meeting off. અમે જ્યોતિબેનની બર્થડે છે તો કેક કટ કરી રહ્યા છીએ બધા Okay. વિશ કરો કાલે બર્થડે છે ને એમની જ્યોતિબેનની. Yes, yes. Happy birthday in advance. Happy birthday. Happy birthday. Happy birthday. અરુણ્યા કેક નહીં મળે. ના નામની પણ એક આપજો. કેક મોકલાવો. કિરણભાઈ ઘરે કેક પહોંચાડજો. ભાઈ જલ્દી દરવાજો ખોલો, બહાર જ ઉભા છે. હવે જલ્દી જલ્દી ઘરે જાઓ નહીં તો કેક ઓનેસ્ટ નું ઠંડુ પાન બનતું હોય હો. અરુણભાઈ ઓનેસ્ટ નું ઠંડુ પાન ખવડાવવાનું બાકી. પેલા ઓનેસ્ટ ના ભાજી પાવ મોકલો. એ તો હવે બધું એ તો પોસિબલ એટલે પાન તો યાદ કરાવી દઉં કે પાન પણ બાકી હવે કારણ કે છેલ્લે જે ટોળું આવીને બેઠા હોય છે ત્યારે પાન જ કામ હોય છે. Chalo, bye everybody. Good night. ઓનેસ્ટ વાળા લાઈટો બંધ કરે પછી જવાનું. ડોક્ટર ને બીજે એપોઇન્ટમેન્ટ હશે. Bye everybody. બાય બાય બાય. Thank you everybody. Thank you વિસ્મયભાઈ મેની કોંગ્રેચ્યુલેશન્સ. બેસ્ટ વિશેસ. જ્યોતિ વેરી હેપી બર્થડે ટુ યુ. વિસ્મયભાઈ કોંગ્રેચ્યુલેશન્સ. કિરણભાઈ કોંગ્રેચ્યુલેશન્સ. બાય બાય. કિરણભાઈ કોંગ્રેસ. થેન્ક યુ. બાય. વિસ્મય કોંગ્રેસ. વિસ્મય કોંગ્રેચ્યુલેશન્સ. કોંગ્રેચ્યુલેશન કિરણ. એવરીવન બાય બાય. તમારે બધાની કેક અહીંયા છે. અત્યારે ખાવા આવીએ. કિરણભાઈ congratulations. હેપી બર્થડે જ્યોતિ. ફોન કરી છે. યસ જે. હેલો. હેપી બર્થડે. મજામાં. હેપી બર્થડે ટુ યુ. ચલો બાય એવરીવન. જ્યોતિ. Bye bye. Bye bye. Thank Happy you. birthday, Bobby. Thank you all. Happy birthday Jyoti. Thank you. It was a nice surprise for me. I'm so happy. And thanks to all. Happy birthday. Thank you. Congratulations Kiran bhai. Congrats Kiran. Kiran congratulations. Kiran bye congratulations. Congratulations. Bye bye. meet you next Friday. See you all on next Friday.